નમસ્કાર મિત્રો, આપણે ન્યૂટન ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ આ બંનેનો અભ્યાસ કર્યો છે. બરાબર. તો આ બીજો નિયમ અને ત્રીજો નિયમ આપણને ખૂબ એક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે અને અગત્યનું પરિણામ એનું નામ છે રેખીય વેગમાનનું સંરક્ષણ. તો આ રેખીય વેગમાનનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય અને કઈ રીતે સમજી શકાય એ આપણે જોઈએ. મિત્રો, આપણે વેગમાન વિશે ભણેલા છીએ. બરાબર છે. રેખીય વેગમાન મેં તમને સમજાવેલું છે. P = m × v. શું સમજાવેલું છે? સદિશ P = m × v. આ તમે જાણો છો. તો આ રેખીય વેગમાનનું સંરક્ષણ કઈ રીતે સમજી શકાય? તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ. તો રેખીય વેગમાનના સંરક્ષણની વ્યાખ્યા કંઈક આવી છે કે જો અલગ કરેલા તંત્ર પર હું આ દરેક વસ્તુ તમને 1 by 1 સમજાવીશ. બરાબર. જો અલગ કરેલા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એનો મતલબ શું? તો કે Fnet બરાબર 0, Fnet બરાબર 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ વસ્તુ ખૂબ અગત્યની છે અને સમજવા જેવી છે કે જો અલગ કરેલા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય અને જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહેશે. તો આને કઈ રીતે સમજી શકાય? તો આપણે ઉદાહરણથી સમજીએ કે ધારો કે આપણી પાસે અલગ હોવાનો મતલબ એવો છે કે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું હશે? શૂન્ય હશે. બરાબર. તો અલગ હોય તેવા n કણોનું તંત્ર છે. કેટલા કણોનું તંત્ર છે? n કણોનું તંત્ર છે. ધારો કે આ કણોના દળ m1 m2 m3 અપ ટુ ક્યાં સુધી હશે? તો કે mn સુધી હશે. mn છે તથા દળ લીધા, સાથે સાથે એના વેગ પણ લઈએ તથા તેના વેગ અનુક્રમે એટલે m1 દળ છે એનો વેગ v1 સદિશ, m2 દળ છે એનો વેગ v2 સદિશ, m3 દળ છે એનો વેગ v3 સદિશ. એવી રીતે mn જે દળ છે એનો વેગ કેટલો? vn સદિશ છે. સમજ પડી કે ન પડી? આપણી પાસે n કણોનું તંત્ર છે અને આ કણના દળ છે m1 m2 m3 અપ ટુ mn અને એના વેગ છે v1 v2 v3 અપ ટુ vn. તો આપણે શું લખી શકીએ? તો આપણે આવું લખી શકીએ કે તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે શું ખબર? તો આપણે એને અહીંયા લખીએ p ટોટલ. શું લખીએ? p ટોટલ એટલે દરેક જે કણ છે એના રેખીય વેગમાનનો સરવાળો. એટલે આવું p1 સદિશ વત્તા p2 સદિશ વત્તા p3 સદિશ વત્તા ક્યાં સુધી? તો કે n કણ છે તો pn સદિશ. આ વસ્તુ બરાબર સમજો કે તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે કે p ટોટલ કેટલું હોય? તો કે દરેક કણનું જે વેગમાન છે એ રેખીય વેગમાનનો સદિશ સરવાળો. અહીંયા જો સદિશ સરવાળો લીધો છે કેમ કે વેગમાન સદિશ રાશિ છે તો આને કહેવાય સદિશ સરવાળો. આવી રીતે બળ હોય તો બળ ટોટલ લેવું હોય તો F1 + F2 + F3 અપ ટુ Fn લખીએ તો એને બળનો સદિશ સરવાળો કહેવાય. અને સદિશ સરવાળામાં સમજ પડે ને કે સદિશ રાશિ હોય એનો સરવાળો કરો તો એને સદિશ સરવાળો કહેવાય. અહીંયા કિંમતો મૂકી શકાય. શું મૂકી શકાય? તો m1 v1 સદિશ, કેમ કે પહેલા કણનું વેગમાન mv મુજબ m1 v1 સદિશ થાય, બીજા કણનું થાય m2 v2 સદિશ. આવી રીતે તમે બધા જ કણ માટે લખો તો n ના કણ માટે કેટલું થાય? mn vn સદિશ. આ સમજ આવે છે ને? આ સૂત્ર ઉપરથી દરેક કણનું વેગમાન કેટલું થાય? p1 એટલે m1 v1 સદિશ, p2 એટલે m2 v2 સદિશ, p3 એટલે m3 v3 સદિશ, pn એટલે mn vn સદિશ. તો આ તમને શું મળી ગયું છે? તંત્રનું કુલ રેખીય વેગમાન. આટલી સમજ પડી? ચાલો, તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે. પણ આપણે શું કીધું છે કે આ જે n કણોનું તંત્ર છે એ n કણોનું તંત્ર કેવું છે? તો કે એ n કણોનું તંત્ર અલગ છે. અલગ છે એનો મતલબ કે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું છે?
શૂન્ય છે. તો આપણે હવે શું લખી શકીએ કે હવે ન્યૂટન ગતિના કઈ ગતિના ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ, ચાલો ન્યૂટન ગતિનો બીજો નિયમ શું કહે છે, યાદ આવે છે કઈ? F બરાબર ma, એ તો આપણે તારવેલો નિયમ છે. આપણો નિયમ આવો હતો, F નેટ બરાબર એટલે કે પરિણામી બળ બરાબર dp બાય dt. અહીંયા p જે હોય ને ટોટલ હોય, શું હોય? p જે હોય ને કુલ રેખીય વેગમાન હોય, તો dp બાય dt આવો નિયમ હતો આપણી પાસે. ન્યૂટન ગતિનો બીજો નિયમ કંઈક આ પ્રમાણે હતો, F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt, એટલે પદાર્થના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. પદાર્થના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ કોના જેટલો હોય? તો એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય, F નેટ. બરાબર. તો અહીંયા આપણે શું કીધું છે આ સમીકરણમાં કે F નેટ તો 0 છે. જુઓ, આપણે કીધું કે પરિણામી બાહ્ય બળ 0 છે. તો જો આપણે લખીએ કે અહીં F નેટ બરાબર 0 હોય અથવા F નેટ બરાબર 0 હોવાથી, હવે જો આ 0 હોય તો dp બાય dt બરાબર 0 થઈ જાય. તો આપણે અહીં લખી શકીએ કે dp ટોટલ બાય dt બરાબર 0. સમજ પડી કે ન પડી? બરાબર. આપણે એવું કીધું કે ભાઈ ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ F બરાબર dp બાય dt વેગમાનના ફેરફારનો સમય દર એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય. પણ પરિણામી બાહ્ય બળ જો આપણે શૂન્ય લઈએ તંત્ર પરનું, તો આ dp ટોટલ બાય dt અચળ થાય, સોરી 0 થાય, dp બાય dt બરાબર 0 થાય. તો dp બાય dt 0 થવાનો મતલબ શું? આ p ટોટલ છે કુલ રેખીય વેગમાન, p ટોટલ એટલે કુલ રેખીય વેગમાન, એ ખરેખર કેવું હોય? અચળ હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે આથી આ શૂન્ય હોવાનો મતલબ સમજો છો ને તમે, કે આ શૂન્ય ક્યારે હોય? તો કે આ અચળ રાશિ હોય, p ટોટલ કેવી હોય? અચળ હોય. અને p ટોટલ જો અચળ હોય તો અચળનું સમયની સાપેક્ષે વિકલન 0. આપણને ખબર છે કે કોઈ પણ અચળ રાશિ હોય એનું વિકલન કરો તો શૂન્ય જ થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે આથી p ટોટલ કેવું હશે? અચળ હશે. અને p ટોટલ અચળ હોય તો આ સમીકરણથી જુઓ તો p ટોટલ અચળ છે, એનો મતલબ કે આ જમણી બાજુ અચળ છે. તો આપણે આવું લખી શકીએ કે p ટોટલ સદિશ બરાબર અચળ, અથવા જો આ અચળ હોય તો આ જમણી બાજુ આખી અચળ જ હોય. તો આપણે આવું પણ લખી શકીએ m1 v1 વત્તા m2 v2 વત્તા અપ ટુ mn vn બરાબર અચળ. તો આ શું દર્શાવે છે? રેખીય વેગમાનનું સંરક્ષણ થયું. જે રેખીય વેગમાનનું સંરક્ષણ આપે છે. સમજ પડી ને? આપણે એ જ કીધું કે જો F નેટ 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહેશે. કુલ રેખીય વેગમાન અચળ છે. જુઓ, કુલ રેખીય વેગમાન અચળ છે, તો એ તંત્રનું રેખીય વેગમાનનું સંરક્ષણ આપે છે. સમજ પડી? તો આ એક બાબત થઈ. બરાબર. અને આપણે કોઈક અલગ રીતે સમજીએ. ચાલો ઉદાહરણથી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. આ ઉદાહરણ ખૂબ અગત્યનું છે, ખાસ ધ્યાન આપજો. ધારી લો કે આપણી પાસે બે પદાર્થો છે. કેટલા પદાર્થો છે? બે પદાર્થો છે. તો અહીંયા આપણે બે પદાર્થો લઈ લઈએ. ધારી લો કે આ એક પદાર્થ છે A અને બીજો એક નાનકડો પદાર્થ છે B. સમજ પડી? બંને છે એ આ બાજુ જાય છે, જમણી બાજુ. એકના વેગને આપણે કહી દઈએ v1, બીજાના આના વેગને આપણે કહી દઈએ v1 એના વેગને, બરાબર. અને બીજાના વેગને કહીએ આપણે v2, બરાબર. આનું દળ આપણે કહીએ m1 અને આનું દળ કહીએ આપણે m2. સમજ પડી ને? તો આ બંને એક જ દિશામાં જાય છે અને આપણે કહીએ છીએ કે સંઘાત પહેલા, અને હજુ બંને અથડાતા નથી. અહીંયા હું કહું છું કે v1 ઇઝ ગ્રેટર ધેન v2. સમજો વ્યવસ્થિત. બે આપણી પાસે પદાર્થો છે A અને B, બરાબર. આ બે પદાર્થો એક જ દિશામાં જાય છે. એકનો વેગ v1, બીજાનો વેગ v2. એકનું દળ m1, બીજાનું દળ m2. બંને એક જ દિશામાં જાય છે. હું એવું કહું છું કે v1 વેગ છે v2 કરતાં વધારે છે, આનો વેગ વધારે છે, આનો વેગ ઓછો. તો આગળ એક પરિસ્થિતિ એવી આવશે બંને અથડાઈ જશે. એક પરિસ્થિતિ એવી આવે કે બંને અથડાઈ જાય. તો એ પરિસ્થિતિ જો અહીંયા દર્શાવું છું કે આ પદાર્થ A છે અને આ પદાર્થ B છે, નાનો છે. તો આ B અને આ A. સમજ પડી? બરાબર.
હવે અથડામણ વખતે થશે શું? તો અથડામણ વખતે આ એ છે બી ઉપર બળ લગાડે કઈ દિશામાં? આ દિશામાં. એફ બી એ, સમજ પડી? બી પર એ વડે કઈ દિશામાં? જમણી બાજુ. બી પર એ વડે આ બાજુ લાગે, કેમ કે અથડાય છે એટલે બી ઉપર આમ ધક્કો મારશે, તો બી સામું એટલો જ ધક્કો મારે આ બાજુ. એફ એ પર બી વડે આનું દળ છે m1, આનું દળ છે m2. સંઘાત વખતે, સંઘાત એટલે અથડામણ, બરાબર? સમજ આવશે કે નહીં આવે? શરૂઆતમાં આનો વેગ વધારે હતો, આની સાથે અથડામણ એટલે પરિસ્થિતિ અહીંયા દર્શાવી સંઘાત વખતે. તો સંઘાત વખતે આ દળ m1 છે, આનું m2 છે. હવે બી ઉપર એ ક્યાં બળ લગાડે? તો બી પર એ વડે આમ બળ લાગે, તો બી છે એ ઉપર સામું બળ લગાડે, તો એ પર બી વડે, એ પર બી વડે. આ સમજાવ્યું છે ને ત્રીજા નિયમમાં, યાદ છે કે બી પર એ વડે અને એ પર બી વડે. તો બંને બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ હોય ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ. કેમ કે આ જે સપાટી છે એ કેવી સપાટી છે? સંપર્ક સપાટી છે, અને સંપર્ક સપાટી પાસે બળના મૂલ્ય હંમેશા સમાન, એટલે કે સમાન મૂલ્યના બળો હોય અને વિરુદ્ધ દિશામાં ના હોય. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અથડામણ પછી શું થાય? તો અથડામણ પછી હવે જોજો, આનો બંનેનો વેગ ક્યાં છે? આ તરફ જ છે, બંનેનો વેગ આ તરફ છે. તો આનો આ જે પદાર્થ છે એ પદાર્થ એ ધીમો પડશે. કેમ? કારણ કે એનો વેગ આમ છે અને બળ આમ છે. વેગ પેલી તરફ છે અને બળ આમ છે, તો વેગ ધીમો પડે. કેમ કે વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો વેગ ઓછો થાય. એટલે હવે પછીની પરિસ્થિતિ અહીંયા દર્શાવું છું. તો અહીંયા આ પદાર્થ એ છે જેનું દળ છે m1, અને આ છે પદાર્થ બી જેનું દળ છે m2. તો આનો વેગ ઘટી ગયો છે. ધારી લો કે નવો વેગ એનો મળે છે v1 કેટલો મળે છે? v1. અને આ બી નો વેગ વધી ગયો છે, કારણ કે એ તો જતો તો જમણી બાજુ જ, અને એના ઉપર આ એ ધક્કો મારે તો એનો વેગ વધી ગયો છે. તો એનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો છે? v2. આખી પરિસ્થિતિ સમજ પડી? આ સંઘાત પછી, એટલે કે અથડામણ પછી. સંઘાત લખો, અથડામણ લખો, બંને વસ્તુ સરખી જ છે. તો ફરીથી રિપીટ કરું છું, એ અને બી બે પદાર્થો m1 અને m2 દળના એક v1 વેગથી એક v2 વેગથી જાય છે. સંઘાત પહેલા છે, v1 વધારે છે, v2 ઓછો છે, તો આ બંનેને અથડામણ થઈ જાય. અથડામણ થઈ જાય એટલે આ પરિસ્થિતિ, અથડામણ વખતે બી પર એ વડે ક્યાં બળ લાગે? જમણી બાજુ. અને એવી જ રીતે એ પર બી વડે ક્યાં બળ લાગે? ડાબી બાજુ. અને અથડામણ પછી શું થાય? તો આનો વેગ ખરેખર હતો ક્યાં? એનો જમણી બાજુ હતો. આ અથડામણ વખતની પરિસ્થિતિ તો જમણી બાજુ વેગ હતો, બળ ક્યાં લાગ્યું એના ઉપર? ડાબી તરફ. તો થોડોક વેગ ઘટ્યો હશે, ટૂંકમાં આના કરતા કંઈક બદલાણો હશે v1 કરતા, તો નવો વેગ v1 લઈએ અથડામણ પછીનો. અને આ જે બીજો પદાર્થ છે બી, એનો વેગ v2 હતો, એ v2 માં વધારો થયો છે, કારણ કે જે દિશામાં એ જતો તો એ જ દિશામાં બળ લાગ્યું, તો વેગમાં વધારો થાય. તો આ v2 માંથી બદલાઈને નવો વેગ v2 થાય. તો આટલી પરિસ્થિતિ છે એ તમારી પાસે ઓલરેડી છે. ચાલો હવે આપણે અહીંયા વેગમાનનું સંરક્ષણ આપણે વિચારીએ. તો તમે સમજો કે અહીંયા જ્યારે સંઘાત થાય છે એ સંઘાત માટેનો સમયગાળો છે ડેલ્ટા ટી જેટલો છે. કેટલો છે? ડેલ્ટા ટી જેટલો છે, બરાબર? સંઘાત માટેનો સમયગાળો કેટલો છે? ડેલ્ટા ટી જેટલો. ટૂંકમાં જેટલા સમયમાં બી પર એ વડે બળ લાગે છે એટલા જ સમયમાં એ પર બી વડે બળ લાગે છે. સમજ પડી? જેટલા સમયમાં બી પર એ વડે બળ લાગે છે એટલા જ સમયમાં એ પર બી વડે બળ લાગે છે. તો અહીં આપણે લખી શકીએ કે અહીં ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ શું લખાય? તો લખાય એફ બી એ ઇઝ ઇક્વલ ટુ એફ એ બી. બંને બળના મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ દર્શાવવી હોય તો ઉપર સદિશ મૂકો અને અહીંયા આગળ માઇનસ કરી દો. આનો મતલબ શું થયો? કે બી પર એ વડે જેટલા મૂલ્યનું બળ લાગે એટલા જ મૂલ્યનું બળ એ પર બી વડે લાગે, પણ વિરુદ્ધ દિશામાં હોય. એટલે બંને બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. આ આપણે ન્યૂટન ગતિના ત્રીજા નિયમમાં ભણ્યા છીએ. જો યાદ ન આવે તો તમે પાના ફેરવીને જોઈ શકો, બરાબર? ચાલો હવે આગળ જઈએ, પણ એ પહેલા તમે આટલું કોપી કરી લો. ચાલો રેડી? ચાલો આગળ વધીએ. હવે જોજો વ્યવસ્થિત.
તો હવે આ બી પર એ વડે બળ લાગે છે એનો મતલબ કોના ઉપર આઘાત લાગ્યો? બી પર એ વડે બળ લાગે તો કોના વડે આઘાત કોના પર થયો? તો કે બી પર એ વડે આઘાત થાય, ખબર પડે? એટલે આ બળનો આપણે આઘાત ગણીએ તો આપણે અહીંયા લખીએ કે એફ બી એ બળનો આઘાત, અને આ એફ બી એ બળનો આઘાત એટલે તો કોના ઉપર બળ લાગે છે? તો બી પર એ વડે, એટલે કોના વેગમાનમાં ફેરફાર થાય? તો જેના પર બળ લાગે એના વેગમાનમાં ફેરફાર થાય, બી પર એ વડે. તો આપણે લખી શકીએ કે બી ના વેગમાનમાં થતો ફેરફાર. સમજ પડી કે ન પડી? અને બીના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. બી માટે જુઓ, વિચારો, અથડામણ પછીનું એટલે અંતિમ, અથડામણ પહેલાનું એટલે પ્રારંભિક. તો અથડામણ પછીનું વેગમાન કેટલું બી માટે? m2 v2 ડેશ. તો m2 v2 ડેશ. સમજ પડે ને? અંતિમ માઇનસ હવે પ્રારંભમાં m2 v2. તો આ થયું m2 v2. સમજ પડી? એફ બી એ બળનો આઘાત એટલે બી પર એ વડે લાગતા બળનો આઘાત. તો બીના વેગમાનમાં ફેરફાર થાય, બી પર બળ લાગે તો m2 v2 ડેશ માઇનસ m2 v2 અંતિમ માઇનસ પ્રારંભિક. હવે આના માટે વિચારો, સેમ આના માટે. તો આપણે લખી શકીએ એફ એ બી એટલે એ પર બી વડે લાગતા બળનો આઘાત. અને બળનો આઘાત એટલે શું? તો આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? તો એ પર બી વડે બળ લાગે તો કોના વેગમાનમાં ફેરફાર થાય? એ જેના પર બળ લાગે એના વેગમાનમાં. તો એના વેગમાનમાં થતો ફેરફાર. તો એના વેગમાનમાં થતો ફેરફાર વિચારો. ચાલો શું આવે? તો એના વેગમાનનો ફેરફાર. હવે એ માટે જુઓ, વેગ કેટલો થઈ જાય છે અંતમાં? તો v1 ડેશ અને દળ m1. તો m1 v1 ડેશ લખાય, m1 v1 ડેશ માઇનસ પ્રારંભિક વેગમાન m1 v1. તો આ થઈ ગયું m1 v1. સમજ પડી કે ન પડી? આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. રેડી? તો આ તમને બંને બળના આઘાત મળી ગયા. હવે બંને બળો એકબીજા પર ડેલ્ટા ટી જેટલા સમાન સમય માટે લાગે. આ બંને બળ છે એફ બી અને એફ એ બી, એ બંને બળો ડેલ્ટા ટી જેટલા સમય માટે એક સાથે લાગે. બરાબર? તો આ સમીકરણ 1 માં બંને બાજુ છે હું ડેલ્ટા ટી વડે ગુણું તો આપણે લખી શકીએ આવી રીતે. સમીકરણ 1 પરથી બંને બાજુ ડેલ્ટા ટી વડે ગુણો તો એફ બી એ ડોટ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી ડોટ ડેલ્ટા ટી. આ ડોટ ગુણાકાર નથી હો, ખાલી ગુણાકાર માટે મેં ડોટ લખ્યો છે. બાકી બળનો સમય સાથેનો આ સમય ખૂબ સૂક્ષ્મ હોય, કેમ કે અથડામણ થતી હોય એ સમય ખૂબ સૂક્ષ્મ હોય. બરાબર ને? તો આ એફ ઇન્ટુ ડેલ્ટા ટી શું થયું વિચારો? બળનો આઘાત જ થયો ને, જેને આપણે વેગમાનનો ફેરફાર કહીએ છીએ. યાદ કરો, એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ એફ ઇન્ટુ ડેલ્ટા ટી બંનેનો ગુણાકાર કેટલો થાય? ડેલ્ટા પી જેટલો. સમજ પડી? તો આ છે બળનો આઘાત અને આ પણ બળનો આઘાત જ છે. રેડી? તો બંને ઉપર લાગતા જે બળના આઘાત છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, સેમ. તો આ બળનો આઘાત થયો. કોના બળનો આઘાત? તો આ બી પર એ વડે લાગતા બળનો આઘાત. તો એ અહીંયા લખેલો છે તો લખી દઈએ. અહીંયા જુઓ, m2 v2 ડેશ માઇનસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઇનસ તો છે જ. હવે આ એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી શું થયું? તો કે એ પર બી વડે લાગતા બળનો આઘાત, એ પર બી વડે લાગતા બળનો આઘાત અહીંયા રહ્યો તો લખી દઈએ m1 v1 ડેશ માઇનસ m1 v1. આમાં સમજ આવે છે કે નહીં ભાઈ? આ બળનો આઘાત છે કોના પર? તો કે બી પર એ વડે લાગતા બળનો આઘાત થયો. તો બીના વેગમાનનો ફેરફાર લખવો પડે ખરેખર, તો લખી દીધો. નિયમના માઇનસ, અહીંયા જે માઇનસ છે માઇનસ. હવે એ પર બી વડે લાગતા બળનો આઘાત એટલે કે એના વેગમાનનો ફેરફાર અહીંયા રહ્યો, લખી દીધો. સમજ પડી? તો અહીંયા તમે સાદું રૂપ આપો તો શું થાય? તો m2 v2 ડેશ માઇનસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m1 v1 ડેશ. ના માઇનસ માઇનસ પ્લસ, તો m1 v1. બરાબર? તો હવે ખાસ સમજજો કે આ પદને હું અહીંયા લઈ આવું છું, એટલે જોજો આ પદને હું અહીંયા લઈ આવું એટલે આવું લખાય m1 v1 ડેશ અને આ વત્તા
m2v2 ડેશ એ તો છે જ. જો આ બંને પદ, આ એક પદ અને આ માઇનસ વાળું પદ, એ મેં અહીંયા ડાબી બાજુ લખ્યા. m1v1 ડેશ માઇનસ હતા, આ બાજુ તો પ્લસ, આ તો પ્લસ છે જ, ઇઝ ઇક્વલ ટુ આ પદ હતું m1v1 વત્તા આ જો આ માઇનસ વાળું પદ આ બાજુ જાય તો પ્લસ થાય, વત્તા m2v2. સમજ પડી ને? તો આ આપણું અંતિમ સૂત્ર બની ગયું કે ન પડી? તો તમે આ પદ જરાક જુઓ તો m1v1 ડેશ વત્તા m2v2 ડેશ, m1v1 ડેશ વત્તા m2v2 ડેશ સંઘાત પછીનું કુલ વેગમાન છે. m1v1 ડેશ વત્તા m2v2 ડેશ, m1v1 ડેશ વત્તા m2v2 ડેશ સંઘાત પછીનું કુલ વેગમાન છે. તો એ આપણે લખી શકીએ કે માટે સંઘાત એટલે કે અથડામણ. ફરીથી કહું છું, સંઘાત એટલે અથડામણ. અથડામણ પછીનું કુલ રેખીય વેગમાન, તંત્રનું કુલ રેખીય વેગમાન બરાબર આ શું છે? જુઓ m1v1 વત્તા m2v2, m1v1 વત્તા m2v2 સંઘાત પહેલાનું કુલ વેગમાન. તો અહીંયા લખાય સંઘાત પહેલાનું કુલ રેખીય વેગમાન. સમજ પડી? તો આને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ જ કહેવાય. આ વસ્તુ તમને ભૂલાવી જોઈએ નહીં ક્યારેય, કેમ કે આનો ઉપયોગ આપણે 11-12 સાયન્સ દરમિયાન ઘણી બધી વખત કરીશું કે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે બાહ્ય બળ નથી લાગતું, જોજો અહીંયા બાહ્ય બળ લાગે છે કંઈ, તો તમે કહેશો કે આ બે બળ તો લાગે છે, એ તો આંતરિક બળો છે કે ભાઈ બી છે એ ઉપર જેટલું બળ લગાવે છે એટલું જ બળ એ બી ઉપર લગાવે છે. સમજ પડી ને? આ આંતરિક બળો છે, અથડામણના કારણે છે એ બળો લાગ્યા છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એ તો નાબૂદ કરી શકાય. બહારથી કોઈ બળ લાગે છે તો કે ના. અને જ્યારે બહારથી બળ નથી લાગતું ત્યારે સંઘાત પછીનું કુલ રેખીય વેગમાન બરાબર સંઘાત પહેલાનું કુલ રેખીય વેગમાન તંત્ર માટે લખી શકાય. ફરીથી રિપીટ કરું છું, આ બંને બળ છે એ બાહ્ય બળો નથી, આ આંતરિક બળો છે. કેવા બળો છે? આંતરિક બળો છે. સમજ પડી? એટલે બી પર એ વડે જેટલું બળ લાગે એટલું જ બળ એ પર બી વડે લાગતું હોય, અને આંતરિક બળો કહેવાય. એટલે પરિણામી બાહ્ય બળ શૂન્ય છે, અને પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. અને રેખીય વેગમાનનું સંરક્ષણ એટલે આ કિસ્સામાં કયું? તો કે અથડામણ પછીનું જેટલું વેગમાન છે કુલ એટલું અથડામણ પહેલાનું છે. જુઓ, અથડામણ પછીનું કુલ રેખીય વેગમાન બરાબર અથડામણ પહેલાનું કુલ રેખીય વેગમાન. દાખલા લઈશું એટલે વધારે સમજ આવશે. બરાબર? ચાલો તો આટલું કોપી કરો, પછી આપણે આગળ જઈએ. ચાલો, ઓકે. તો આટલું તમે લખી લીધું છે. હવે હું અહીંયા લખું છું આ બોર્ડમાં, ધ્યાન આપજો. આપણે ઉદાહરણ ભણવા છે કે જેની અંદર રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોય. એમાં હું તમને અહીંયા ઉદાહરણ લખીને આપીશ અમુક કે જેની અંદર રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોય. ખાસ સમજજો. બરાબર? ચાલો જુઓ શું છે. તો પહેલું છે રિકોઇલ ઓફ ગન. આપણે ઉદાહરણ બીજું લઈએ. આગળ જોઈએ તો એને 1 કહેજો, આ બીજું ઉદાહરણ. બરાબર છે? ગનનું રિકોઇલ થવું, આ હું સમજાવું શું છે. બરાબર? ચાલો જો ધારી લો કે આપણી પાસે બંદૂક છે. હું બંદૂક અહીંયા થોડી વ્યવસ્થિત રીતે મને ફાવે એવી બનાવું છું. બરાબર? તમે તમારી જરૂરિયાત પ્રમાણે જેવો ભડાકો કરવો હોય એવી બંદૂક બનાવજો. ચાલો, બંદૂક મળી ગઈ આપણને. અને અહીંયાથી ધારી લો કે ગોળી અહીંયાથી આ છે એનું ફાયરિંગ કરવામાં આવે છે. આ એક ગોળી છે. ગોળીના દળને આપણે કહીએ સ્મોલ એમ અને બંદૂકના દળને આપણે કહીએ કેપિટલ એમ. ગોળીના દળને આપણે કહીએ સ્મોલ એમ અને કેપિટલ એમ છે બંદૂકના દળને કહીએ. અને અહીંયાથી ફાયરિંગ કરવામાં આવે છે. તો ગોળીનો વેગ આપણે v કહીએ છીએ, તો બંદૂકનો વેગ કેટલો હશે? તો બંદૂકનો વેગ આપણને ખ્યાલ આવે કે બંદૂકનો વેગ ધારી લો કે આપણે એનો વેગ લઈએ v ડેશ. કેટલો લઈએ? v ડેશ. સમજો વ્યવસ્થિત રીતે તો તમને સમજ આવશે. હવે આ ગનનું રિકોઇલ થવું એ કઈ રીતે સમજી શકાય? તો વ્યવસ્થિત રીતે સમજો કે ધારી લો કે આપણી પાસે કોઈ બંદૂક છે. હવે બંદૂકની અંદર ગોળી લોડ કરેલી છે. શું કરેલું છે? બંદૂક છે એની અંદર ગોળી લોડ કરેલી છે. શરૂઆતમાં આ બંદૂક પ્લસ ગોળીનું તંત્ર કહેવાય. સમજ પડી? બંદૂક પ્લસ ગોળીનું તંત્ર કહેવાય. એના ઉપર કોઈ બાહ્ય બળ લાગે છે? તો કે નથી લાગતું. બીજું,
કે આ બંને ગતિમાન અવસ્થામાં છે? તો કે ના, બંદૂક પણ સ્થિર છે, ગોળી પણ સ્થિર છે. તો આપણે એવું લખી શકીએ કે તંત્રનું પ્રારંભિક વેગમાન, તંત્રનું પ્રારંભમાં આપણે આખું લખીએ કુલ રેખીય વેગમાન, કુલ રેખીય વેગમાન તો કેટલું થાય? તો 0 થાય. કેમ? કારણ કે બંદૂક પણ સ્થિર છે, એની અંદર રહેલી ગોળી પણ સ્થિર છે. સમજ પડી? જો એના વેગ હોય તો m × v મુજબ આપણને કંઈક મળે. એના દળ તો છે જ, પણ એના જો વેગ હશે તો આપણને વેગમાન મળશે, કારણ કે દળ શૂન્ય હોતા નથી. જો એના વેગ શૂન્ય હોય તો વેગમાન શૂન્ય મળે. સમજ પડી? તો તંત્રનું પ્રારંભમાં કુલ રેખીય વેગમાન કેવું છે? શૂન્ય છે. હવે ગોળીને ફાયર કરતા, ગોળીને ફાયર કરી એટલે વિચારો, મેં અહીંયા તમને કીધું એમ કે ગોળીને ફાયર કરી તો ગોળી v જેટલા વેગથી છે ફાયર થાય છે. એનું દળ છે સ્મોલ m, અને બંદૂક છે એનો વેગ ધારી લો કે v' છે. તો આ બંદૂકનો વેગ આપણે શોધવો છે. તો અહીંયા તમે વિચારો કે ગોળીને ફાયર કરો એ દરમિયાન કોઈ બાહ્ય બળ લાગે છે? તો કે નથી લાગતું. બંદૂકને આપણે જ્યારે ફાયર કરીએ છીએ, ગોળીને ફાયર કરીએ છીએ ત્યારે કોઈ બાહ્ય બળ લાગે છે? તો કે ના. કેમ કે આ ગોળી ઉપર બળ કોણ લગાડે? તો કે બંદૂક લગાડે. તો બંદૂક છે એ ગોળી ઉપર જેટલા મૂલ્યનું બળ લગાડતી હોય એટલા જ મૂલ્યનું બળ આ ગોળી બંદૂક ઉપર લગાવે. ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ ભાઈ. ફરીથી આ બંદૂક એ ગોળી ઉપર જેટલા મૂલ્યનું બળ આગળ તરફ લગાડે, બંદૂક એ ગોળી ઉપર જેટલા મૂલ્યનું બળ આગળ તરફ લગાડે એટલા જ મૂલ્યનું બળ આ ગોળી આ બંદૂક ઉપર પાછળ તરફ લગાવે. સમજ પડી? તો જો આ ગોળી આ બંદૂક ઉપર પાછળ તરફ બળ લગાવતી હોય તો એનો વેગ કઈ દિશામાં હોવો જોઈએ? બંદૂકનો. તો આપણને સ્વાભાવિકપણે ખબર પડે કે એનો વેગ ક્યાં હોવો જોઈએ? આ દિશામાં હોવો જોઈએ. ગોળીનો વેગ ભલે આગળ છે, પણ આ ગોળી આના ઉપર પણ એટલું જ બળ લગાડે છે પાછળ તરફ, તો એનો વેગ ક્યાં હોવો જોઈએ? બંદૂકનો પાછળ હોવો જોઈએ. સમજ પડી કે ન પડી? બરાબર. તો આપણે અહીંયા સાબિત કરીએ કે ગોળીને ફાયર કરતા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવાથી ફાયર કર્યા પછી અથવા ફાયર પછી તંત્રનું કુલ રેખીય વેગમાન, તો ફાયર કર્યા પછી તંત્રનું કુલ રેખીય વેગમાન કેટલું થાય? વિચારો. તો આનું કેટલું થાય? m × v થાય ગોળીનું, વત્તા આનું કેટલું થાય? બંદૂકનું કેપિટલ m × v' થાય કે ન પડી? સમજ પડી ને? તો ગોળીને ફાયર કરતા તંત્ર પર લાગતું પરિણામે બાહ્ય બળ શૂન્ય છે. તો મેં કીધું કે આ બંદૂક છે ગોળી ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ ગોળી બંદૂક ઉપર લગાવે. આંતરિક બળો થયા. બરાબર. તો તંત્રનું કુલ રેખીય વેગમાન ફાયર પછી તંત્રનું કુલ રેખીય વેગમાન કેટલું થાય? તો mv, આનો વેગ આનું દળ આનો વેગ અને આનું દળ આનો વેગ થઈ ગયું mv પ્લસ કેપિટલ m v'. તો આ ફાયર કર્યા પછી છે અને આ ફાયર કર્યા પહેલા છે. તો આપણને ખ્યાલ આવે કે હવે F net બરાબર 0 હોવાથી, કેમ કે પરિણામી બાહ્ય બળ 0 હોવાથી આપણે અહીંયા કીધું એમ કે સંઘાત પહેલાનું કુલ રેખીય વેગમાન એટલે કે અહીંયા ફાયર થયું છે તો ફાયર પહેલાનું કુલ રેખીય વેગમાન એટલે P ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ. હવે આવું લખશું આપણે દર વખતે. F net બરાબર 0 હોવાથી તંત્ર ઉપર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવાથી તંત્રનું પ્રારંભમાં જેટલું વેગમાન છે એટલું જ તંત્રનું અંતમાં વેગમાન છે. બરાબર. તો આને લખાય P ઇનિશિયલ એટલે શરૂઆતમાં વેગમાન આખા તંત્રનું, અને P ફાઇનલ એટલે તંત્રનું અંતમાં વેગમાન. કુલ વેગમાન લખી દેવાનું. ચાલો અહીંયા લખો. તો તંત્રનું શરૂઆતમાં વેગમાન તો બંને સ્થિર હતા, તો 0 + 0 લખાય. અહીંયા આખું 0 લખ્યું તો એક જ 0 લખીએ. ચાલો, કેમ કે 0 + 0 એ 0 જ છે. ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વેગમાન તો કાટલું, તો mv + કેપિટલ M v'. અહીંયાથી આપણને v' જોઈએ છે તો શું લખાય? તો mv' ને કરતા બનાવો તો -mv લખાય. mv' ને પકડો તો આ mv આ બાજુ આવે તો -mv, અને આપણને v' જોઈએ છે તો v' બરાબર -mv છેદમાં કેપિટલ M, સોરી હા કેપિટલ M. રેડી? તો તમે જુઓ કે વેગ છે કેવો મળ્યો? ઋણ મળ્યો. ઋણ મળ્યો એનો મતલબ
કે આ વેગ જે દિશામાં હશે, આ ગોળીનો વેગ છે, જુઓ v છે કોનો વેગ છે? ગોળીનો વેગ જે દિશામાં હશે એનાથી વિરુદ્ધ દિશામાં v' હશે. આ ઋણ નિશાન એવું દર્શાવે કે જે દિશામાં v હશે એનાથી વિરુદ્ધ દિશામાં v' હશે. તો જુઓ v અને v' પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમજ પડી ને? હવે અહીંયા બીજી વસ્તુ પણ વિચારી શકો કે અહીંયા છે યાર m કેવો હશે? m એટલે બંદૂકનું દળ. ગોળીની સાપેક્ષમાં કેવું હોય? વધારે જ હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં m છે એ ખૂબ વધારે છે કોની સાપેક્ષમાં? ગોળીના દળની સાપેક્ષમાં. બંદૂકનું દળ એ ગોળીના દળની સાપેક્ષમાં ખૂબ વધારે હોવાથી થાય શું? તો આ m વધારે છે, m ખૂબ વધારે છે એનો મતલબ v' ઓછો હશે. તો v' છે એ ખૂબ ઓછો હશે v ની સાપેક્ષમાં. એટલે ગોળીનો વેગ વધારે હશે, બંદૂકનો વેગ ઓછો હશે. ખ્યાલ આવે છે ને કે નથી આવતો? બંદૂકનું દળ વધારે છે કેપિટલ M અને ગોળીનું દળ ખૂબ ઓછું છે. બરાબર? તો આ દળ વધારે છે અને આ દળ વધારે, તો છેદ વધારે, તો આ કેવું થાય? આ વધારે હોય તો આ જવાબ ઓછો આવે ને. તો v' ઓછો થાય કોની સરખામણીએ? v ની સરખામણીએ. એટલે બંદૂકનો જે વેગ છે v' એ કેવો હશે? ગોળીના વેગની સાપેક્ષમાં ઓછો હશે. તો આ જે વેગ છે એને રિકોઇલ વેગ કહેવાય. શું કહેવાય? આ જે વેગ મળે છે બંદૂકનો એને કહેવાય રિકોઇલ વેગ. રિકોઇલ એટલે પાછા આવવું, પાછા ફરવું. સમજ પડી? રિકોઇલ એટલે પાછો ધક્કો લાગે એ. તો આ વસ્તુ ખૂબ અગત્યની છે. આ ખાસ તમને ભૂલાવી ન જોઈએ કે જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે શરૂઆતનું તંત્રનું કુલ રેખીય વેગમાન અને અંતનું તંત્રનું કુલ રેખીય વેગમાન એ બંને કેવા થાય? સમાન થાય. ક્યારે? જ્યારે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. બરાબર? તો આટલી વસ્તુ કોપી કરો પછી આગળ જઈએ. ઓકે, ચાલો હવે બીજા ઉદાહરણો તમને આપું, એમાં તમને સમજ આવશે. હું ખાલી જસ્ટ અહીંયા બોલીશ, અમુક જરૂર પડશે તો લખીશું. બરાબર? ચાલો જુઓ, પછી ઉદાહરણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આપણે પેલા બોટમાંથી આવતા હોઈએ. બરાબર ને? તો બોટમાંથી આવીએ, હવે જેવું એ હોડી છે એ હોડી કિનારે પહોંચે અને આપણે કિનારા ઉપરથી બોટ ઉપર ઊભા છે અને આપણે કૂદકો મારીએ તો આપણું વેગમાન કઈ બાજુ? આગળની દિશામાં. તો બોટ ક્યાં જાય? પાછળ જાય. બોટ ક્યાં જાય? પાછળ જાય. સમજ આવે છે? તો જેટલું વેગમાન આપણને આગળ મળ્યું એટલું વેગમાન બોટને પાછળ મળે. આ રેખીય વેગમાનનું સંરક્ષણ છે. રેખીય વેગમાનનું એ સંરક્ષણ છે. કારણ કે આપણું અને બોટનું જે તંત્ર બને છે એના ઉપર કોઈ બાહ્ય બળ લાગે છે? તો કે ના. તમે કૂદકો મારો ત્યારે તમે બળ કોના ઉપર લગાવો છો? તો બોટ ઉપર. એટલું જ બળ તમને બોટ સામું લગાવે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ. જેટલું બળ તમે બોટ ઉપર લગાવો એટલું જ બળ બોટ તમારા ઉપર લગાવે. એટલે જેટલું તમારું વેગમાન છે એટલું બોટનું થવાનું વિરુદ્ધ દિશામાં. સમજ આવે ને? તો આવી રીતે છે કે જ્યારે તમે બોટ ઉપરથી જમીન ઉપર કૂદકો મારો છો ત્યારે તમને મળતું વેગમાન આગળ છે, તો બોટ ક્યાં ધકેલાય? પાછળ ધકેલાય. સમજ આવે છે? પછી બીજું પણ છે કે બોમ્બ ધારો કે સ્થિર અવસ્થામાં છે અને એના ટુકડા થાય, તો બોમ્બ સ્થિર હોય ત્યારે એનું વેગમાન કેટલું હોય? 0 હોય. કારણ કે એનો વેગ તો છે ને, બોમ્બ સ્થિર છે એવું કહું છું. બોમ્બનું દળ છે પણ એનો વેગ કેટલો છે? 0. તો એનું પ્રારંભિક વેગમાન p ઇનિશિયલ કેટલું થઈ ગયું? 0. બરાબર? હવે ટુકડા થયા, ધારો કે 2 ટુકડા થયા, તો એકનો વેગ v1 અને એનું દળ m1, બીજાનો વેગ v2 અને એનું દળ m2. ધારો કે આવી રીતે બોમ્બ છે. ઉદાહરણ 3 અહીંયા સમજાવું. ચાલો કે અહીંયા બોમ્બ પડ્યો છે. કેવો છે? સ્થિર બોમ્બ છે. હવે એના ટુકડા થાય, વિસ્ફોટ થાય. બરાબર? ખાલી સમજ માટે હો. સ્થિર બોમ્બ છે, ધારો કે એનું દળ છે કેપિટલ M છે. બરાબર? સ્થિર બોમ્બ છે તો વેગ કેટલો થઈ ગયો? એનો 0 થઈ ગયો. હવે ધારો કે 2 ટુકડા થાય છે, 3 પણ થાય, 4 પણ થાય, ગમે તેટલા થાય. બરાબર? આપણે 2 ટુકડા માટે વિચારીએ તો 2 ટુકડા થાય છે અને 2 ટુકડા કંઈક આ રીતે ગતિ કરે છે કે ભાઈ એક ટુકડો છે એ આ રીતે જાય છે, તો બીજા ટુકડાએ કઈ રીતે જવું જોઈએ? તો આપણે વિચારીશું હમણાં. ધારો કે આ બીજો ટુકડો છે હે, તો એકનું દળ આપણે લઈએ m1, બીજાનું દળ લઈએ આપણે m2. બરાબર? એકનો વેગ આપણે v1 લઈએ અને બીજાનો વેગ આપણે v2 કહીએ. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે F net બરાબર 0. પરિણામે બાહ્ય બળ તો લાગ્યું જ નથી, વિસ્ફોટ થાય એમાં. જે પણ કંઈ બળો છે એ આ બોમ્બની અંદર રહેલા રાસાયણિક બળો છે, તો આંતરિક બળોનું આપણે પરિણામી બાહ્ય બળમાં ગણતરી કરી શકીએ નહીં. તો F net બરાબર 0 હોવાથી આપણે શું લખી શકીએ? તો તંત્રનું
પ્રારંભમાં કુલ વેગમાન બરાબર તંત્રનું અંતમાં કુલ વેગમાન, આના જ જેવું. હવે તંત્રનું પ્રારંભમાં, તંત્ર તરીકે અહીંયા બોમ્બ છે બરાબર, તો પ્રારંભમાં વેગમાન કેટલું થાય? દળ તો છે જ, પણ એનો વેગ 0 છે, તો આ 0 થાય. સમજ પડી ને? m × v એટલે વેગમાન. તો તંત્રનું પ્રારંભમાં વેગમાન તો ખાલી એક જ બોમ્બ છે, તો એનું વેગ 0 છે, એટલે વેગમાન 0 થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો અંતમાં બે ટુકડા થઈ ગયા, તો બંનેના વેગમાનનો સરવાળો, તો જુઓ m1 v1, સમજ પડી કે ન પડી? વત્તા બીજો ટુકડો છે એનો દળ m2 ને વેગ એનો v2. તો પહેલા માટે વેગમાન m1 v1 અને બીજા માટે m2 v2. તો તમને ખ્યાલ આવે કે આપણને v2 જોઈએ છે, ધારી લો કે, તો અહીંયાથી v2 ને કરતા બનાવીએ તો શું થાય? -m1 v1 ના છેદમાં v2 જોઈએ ને, તો m1 v1 ના છેદમાં m2. જુઓ સમજ પડી? આપણને ધારી લો કે આ બે ટુકડાના દળ આપી દીધા છે અને આ v1 આપ્યો છે, આટલું આપ્યું છે. બે ટુકડાના દળ આપ્યા છે m1 m2 અને એકનો વેગ આપ્યો છે v1, બીજાનો વેગ આપણે શોધવાનો છે. આનો આપણે v2 કેવો છે શોધવાનો, ધારી લો કે. તો એ કઈ દિશામાં હશે આપણે શોધવું પડે, મૂલ્ય પણ મેળવવું પડે, દિશા પણ મેળવવી પડે. તો જુઓ અહીંયાથી તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયાથી તમે પકડો થોડી વાર, તો આવી રીતે થાય m1 v1 = m2 v2, પણ કેવા? નેગેટિવ. એટલે એકનું વેગમાન જે દિશામાં છે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં બીજાનું, તો આનો વેગ ખરેખર હોવો ક્યાં જોઈએ? આ દિશામાં. કેમ? કારણ કે રેખીય વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ, રેખીય વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ. એટલે તમને આ સમજ આવવી જોઈએ કે m1 v1 છે અને આને બીજી તરફ મોકલો તો -m2 v2, મૂલ્ય સમાન કહેવાય પણ દિશા વિરુદ્ધ. એટલે v1 જે દિશામાં હશે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધમાં v2 હશે. તો એ વસ્તુ અહીંયા સાબિત થઈ ગઈ. જુઓ સમજ પડી ને? ડાયરેક્ટ મેં અહીંયા એક સ્ટેપ કાપ્યું છે, આ જે નીચે લખ્યું એ સ્ટેપ અહીંયા ડાયરેક્ટ કાપીને ડાયરેક્ટ લખી દીધું. v2 ને કરતા બનાવો તો -m1 v1 અને છેદમાં m2. તો v2 નો વેગ તમને આનાથી મળી જાય, મૂલ્ય આનાથી મળી જાય. m1 v1 અને m2 ની કિંમત મૂકો m1 m2 અને v1, m1 m2 v1 મૂકો એટલે તમને v2 મળી જાય બરાબર. એ મૂલ્ય મળી ગયું, પણ દિશા તો કે આ નેગેટિવ એ દર્શાવે. એટલે v1 જે દિશામાં હશે એનાથી વિરુદ્ધમાં v2 જતો હશે, v1 આ દિશામાં એનાથી વિરુદ્ધમાં v2 જાય. આવું શા માટે? તો જેથી કરીને રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. સમજ પડી? શાનું સંરક્ષણ થાય? રેખીય વેગમાનનું સંરક્ષણ. બીજું એક સમજાવું, જુઓ કે ધારી લો કે કોઈ બોમ્બ છે, ખાલી સમજાવું છું. અહીંયા બોમ્બ પડ્યો છે, હવે એમાંથી બે ટુકડા પરસ્પર 90 ડિગ્રીએ જાય છે. એક આ રીતે જાય છે અને બીજો આ રીતે જાય છે. એક અહીંયા આપણે ધારી લો કે v1 અને બીજો વેગ છે v2. તો આનો પરિણામી વેગ ક્યાં થાય? સબાચો પૂરો કરો, આ દિશામાં થાય. અહીંયા બોમ્બ છે, ખાલી સમજાવું છું, આનો દાખલો આપણે ગણીશું. બોમ્બ અહીંયા છે, હવે આનો ટુકડા થયા, 3 ટુકડા થયા. કેટલા? 3. એમાંથી બે ટુકડા m1 દળનો ટુકડો એક આ બાજુ જાય, m2 દળનો ટુકડો એક આ બાજુ જાય, v2 વેગથી પરસ્પર 90 ડિગ્રીના ખૂણે. તો પરસ્પર 90 ડિગ્રીના ખૂણે જાય તો એક્ઝેક્ટ લંબ દ્વિભાજક પર અહીંયા સબાચો પૂરો કરીએ ખ્યાલ આવે. અહીંયા સબાચો પૂરો કરો એટલે તમને વેગ આ રીતનો કંઈક મળે. તો પરિણામી વેગ અહીંયા મળે કઈ દિશામાં? આ દિશામાં. તો ત્રીજા ટુકડાએ કઈ બાજુ જવું જોઈએ? તો ત્રીજા ટુકડાએ એક્ઝેક્ટ છે ને આ બાજુ જવું જોઈએ, v3 અને અહીંયા m3 આવવો જોઈએ. શું કામ? કારણ કે આ બંને ટુકડાનો પરિણામી વેગમાન ક્યાં છે? અહીંયા છે. કેમ કે m1 v1 એટલે વેગમાન p1, m2 v2 એટલે વેગમાન p2. તો આ p1 અને આ p2 એનું પરિણામી ક્યાં છે? આ દિશામાં છે. સમજ પડી ને? તો પરિણામી આ બંને ટુકડાનો આ દિશામાં છે, તો એને બેલેન્સ કરવા ત્રીજાનું વેગમાન ક્યાં હોવું જોઈએ? આ જે છે એની વિરુદ્ધ દિશામાં. સમજ પડી? તો આ કન્સેપ્ટ છે, ખ્યાલ આવે છે? બોમ્બ છે એના બે ટુકડા થયા પરસ્પર 90 ડિગ્રીએ, તો m1 દળનો ટુકડો v1 જેટલા વેગથી જાય, m2 દળનો ટુકડો v2 જેટલા વેગથી જાય છે. તો ત્રીજા ટુકડાએ કઈ દિશામાં જવું જોઈએ અને એનો વેગ કેટલો હોય એ આપણને પૂછવું હોય તો તમે જુઓ કે આ બંનેનું પરિણામી ક્યાં મળે? વેગમાન તો આ દિશામાં મળે. તો રેખીય વેગમાનનું સંરક્ષણ થવા માટે ત્રીજા ટુકડાએ ક્યાં જવું જોઈએ? તો આ જે દિશા છે એની વિરુદ્ધમાં જવું જોઈએ. ખબર પડે કે ન પડે? બરાબર. એટલે આના માટે કયો નિયમ એપ્લાય કરાય? તો શરૂઆતમાં બોમ્બ સ્થિર હતો એવું માનો તો સ્થિર, એટલે p ઇનિશિયલ સ્થિર છે = p ફાઇનલ. p ફાઇનલ એટલે તો આવું લખાય m1 v1 m2 v2 m3 v3. જુઓ આવી રીતે. એમાં m1 v1 તમને આપ્યા, m2 v2 તમને આપ્યા, m3 નું દળ તમને ખબર હોય તો તમે આને આ બાજુ મોકલો એટલે માઇનસ થઈ જાય. તો v3 તમને કેવો મળવાનો? મૂલ્ય મળશે પણ કેવું? નેગેટિવ. એનો મતલબ નેગેટિવ એટલે ઋણ દિશામાં જતો હશે. ખબર પડી ને? તો આ દરેક વસ્તુ છે એ આપણે દાખલામાં જોઈશું 1 by 1, પણ તમે પહેલા આટલું કોપી કરી લો. જો અહીંયા મેં આ લખ્યું હતું એને જસ્ટ તમારે સમજ માટે લખવું હોય તો લખી શકો, બાકી હું તમને દાખલામાં સમજાવીશ. બરાબર. તો ચાલો આટલું લખી લો, પછી આપણે આના આધારિત થોડા દાખલાઓ ગણી લઈએ. ચાલો રેખીય વેગમાનનું સંરક્ષણ સમજવા માટે આપણે દાખલાઓ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. જુઓ
અહીંયા આપણી પાસે બે દાખલાઓ છે. પ્રથમની રકમ છે કે એક 30 કિલોગ્રામનો દારૂગોળો એ હવામાં 48 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે. હવે અચાનક તેમાં વિસ્ફોટ થતા 18 કિલોગ્રામનો ભાગ એકાએક સ્થિર થઈ જાય છે, જ્યારે બીજો ભાગ હવામાં ગતિમાન રહે છે. તો તેનો વેગ શોધો. એટલે પરિસ્થિતિ કેવી છે કે એક દારૂગોળો છે જેનો વજન છે કેટલો, તો અહીંયા આપણે ખાલી જસ્ટ તમારી સમજ માટે દર્શાવું કે દારૂગોળો છે એનું વજન કેટલું છે, તો કે m બરાબર 30 કિલોગ્રામ છે. અને એનો વેગ કેટલો છે, તો એનો વેગ આપણને આપ્યો છે 48 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં છે આપણને ખબર નથી, તો શરૂઆતમાં કંઈક આવું છે, બરાબર. વિસ્ફોટ પછી કેવી પરિસ્થિતિ છે, વિસ્ફોટ પછી તો અચાનક એમાં વિસ્ફોટ થાય એટલે કોઈ પણ બાહ્ય બળ લાગે તો કે ન લાગે, આ બધા આંતરિક બળો હોય એના કારણે વિસ્ફોટ થાય, તો પરિણામી બાહ્ય બળ લાગે નહીં. હવે વિસ્ફોટ થાય તો એક 18 કિલોગ્રામનો ભાગ છે એકાએક સ્થિર થઈ જાય છે. એટલે આપણે બે કટકા લઈએ, એક અહીંયા લઈએ અને બીજો ટુકડો અહીંયા લઈએ, બરાબર છે. આ જે ટુકડો છે એનું દળ કેટલું કીધું, 18 કિલોગ્રામ કીધું, અને એનો વેગ કેટલો કીધો, તો ધારો લો કે v1, પણ આપણને કેટલો કીધો, એકાએક સ્થિર થઈ જાય તો 0. અને બીજો ભાગ હવામાં ગતિમાન રહે છે તો તેનો વેગ, તો બીજાનો વેગ આપણે શોધવાનો છે કેટલો, પણ એનું દળ આપણી પાસે હોવું જોઈએ. તો ટોટલ 30 હતું, એમાંથી 18 નો આ છે, તો બાકીનાનું કેટલું બચે, 30 માંથી 18 કાઢી નાખો તો આ 12 કિલોગ્રામનો હોય. સમજ પડી ને. ફરીથી 30 કિલોગ્રામનો એક દારૂગોળો છે જેનો વેગ છે 48 મીટર પર સેકન્ડ, અને આ વિસ્ફોટ પછી અચાનક એનો વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ પછી એના બે ટુકડા થાય છે. એમાં એક ટુકડો છે એનો દળ છે 18 કિલોગ્રામ અને એ એકાએક સ્થિર થઈ જાય તો એનો વેગ v1 બરાબર 0 લખાય. અને બીજો જે ભાગ છે હવામાં ગતિમાન રહે છે તો તેનો વેગ શોધવાનો છે. તો બીજા ટુકડાનું દળ કેટલું, ટોટલ 30, એમાંથી 18 આનું થઈ ગયું, તો હવે બાકી કેટલું બચ્યું, 12. તો બીજા ટુકડાનું 12 કિલોગ્રામ હોય. તો હવે ડાયરેક્ટ અહીંયા લખી શકાય કે F net ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી, પરિણામી બાહ્ય બળ 0 હોવાથી તંત્રનું જેટલું પ્રારંભિક વેગમાન હશે એટલું તંત્રનું અંતિમ વેગમાન હશે. પ્રારંભમાં કેટલું વેગમાન, તો m into v, તો લખો m into v બરાબર. અંતમાં કેટલું, તો m1 v1 વત્તા m2 v2, m1 v1 વત્તા m2 v2. સમજ પડી. પણ આ કેટલું થશે, 0. કેમ 0 થશે, કારણ કે v1 0 છે, તો v1 0, તો આ ગુણાકાર 0 થઈ જાય એટલે આ 0. તો આપણને v2 જોઈએ છે, તો v2 ને કરતા બનાવો, તો v2 ને કરતા બનાવો તો શું થાય, તો m v ના છેદમાં m2. ચાલો m ની કિંમત કેટલી, તો કે 30, v કેટલો, તો કે 48, m2 ની કિંમત કેટલી, તો 12, આ 12 ચોકું 48. તો અહીંયા v2 કેટલો મળ્યો, 120 મીટર પર સેકન્ડ. જુઓ, ચાલો જવાબ આવી જાય છે, જરા ચેક કરી લઈએ. યસ, આવી જાય છે, બરાબર. તો રેખીય વેગમાનનું સંરક્ષણ લગાવ્યું અને જવાબ આવી જાય. બીજા દાખલામાં જુઓ શું કહે છે કે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળ ધરાવતો ન્યુટ્રોન કણ, આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આવે ને એમાંનો ન્યુટ્રોન છે, એનું દળ આપ્યું છે. આટલું દળ ધરાવતો એક ન્યુટ્રોન કણ એ 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે અને એ એક સ્થિર પડેલા ડ્યુટેરોન સાથે અથડાઈને તેની સાથે ચોંટી જાય છે. હવે ડ્યુટેરોન શું છે એ અત્યારે તમારે સમજવાની જરૂર નથી, આપણે 12 સાયન્સમાં ભણીશું. પણ એવું સમજો કે ડ્યુટેરોન એક કણ છે જે કેવો પડેલો છે, સ્થિર પડેલો છે. એ સ્થિર પડેલા ડ્યુટેરોન સાથે એ અથડાઈને ચોંટી જાય છે. એટલે ન્યુટ્રોન છે એ ડ્યુટેરોન સાથે અથડાય અને એની સાથે ચોંટી જાય છે, બરાબર. જો ડ્યુટેરોનનું દળ 3.34 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય તો બંનેની સંયુક્ત ઝડપ શોધો. એટલે પરિસ્થિતિ કેવી છે તો સમજો કે અહીંયા ન્યુટ્રોન કણ આપેલો છે, તો અહીંયા આપણે ન્યુટ્રોન કણ લઈએ, બરાબર છે. અહીંયા લઈએ આપણે ન્યુટ્રોન. એ ન્યુટ્રોનનું દળ આપ્યું છે, ધારો કે આપણે એને m1 કહીએ, તો કેટલું આપ્યું છે, 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને આ બાજુ જઈ રહ્યો છે કેટલા વેગથી, તો એના વેગને આપણે કહીએ v1, તો એ વેગ આપ્યો છે 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલી સમજ પડી. ન્યુટ્રોન છે એનું દળ આપ્યું છે 1.67 ગુણ્યા 10⁻27 અને વેગ આપ્યો છે 10⁸ મીટર પર સેકન્ડ. આટલા વેગથી આ તરફ જાય છે અને એના રસ્તામાં અહીંયા એક કોઈ ડ્યુટેરોન કણ છે જેનું દળ જો વધારે છે એટલે એનો થોડોક મોટો દર્શાવીએ. અહીંયા કોણ પડ્યું છે, ડ્યુટેરોન પડેલો છે જેનું દળ કેટલું છે, તો એનું દળ છે m2. કેટલું આપ્યું છે, 3.34 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આટલું દળ ધરાવતો અને સ્થિર પડેલો ડ્યુટેરોન, એટલે એનો v2 કેટલો છે, 0 છે, એની સાથે અથડાય છે, બરાબર. અને પછી ચોંટી જાય છે, બંને ચોંટી જાય છે અને પછી સાથે ગતિ કરવા માંડે, કેમ કે આ 10⁸ ઘણો ઊંચો વેગ છે, આની સાથે અથડાય અને ચોંટી જાય, પછી બંને સાથે ગતિ કરે. તો આપણને કીધું બંનેની સંયુક્ત ઝડપ શોધો.
તો આપણે માની લઈએ કે બંને સંયુક્ત રીતે આ છે ડ્યુટેરોન અને આ નાનો દર્શાવું છે શું છે ન્યુટ્રોન. આ ડ્યુટેરોન છે, મોટો, નાનો છે એ ન્યુટ્રોન છે. બરાબર, અહીંયા આપણે અલગ રાખીએ તો આ બંનેનો સંયુક્ત વેગ આપણે લઈએ v, તો કુલ દળ કેટલું થઈ ગયું m1 વત્તા m2 થઈ ગયું, એટલે કે આ બંનેનો સરવાળો થઈ ગયો, કેમ કે હવે બંને ચોંટી ગયા તો કુલ દળ m1 વત્તા m2 થાય. અને હવે સંયુક્ત વેગ એટલે આખો કમ્બાઈન વેગ કેટલો હોય તંત્રનો, તો v, તો એ v આપણે શોધવાનો છે. એટલે આપણે અહીંયા લખીએ કે v ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ. બરાબર, તો શું લખાય, તો અથડામણ થાય એ પહેલાનું વેગમાન, અથડામણ પછીનું વેગમાન. કેમ? કારણ કે અહીંયા બાહ્ય બળ શૂન્ય છે, તો અહીંયા લખી શકીએ F નેટ બરાબર 0 હોવાથી તંત્રનું જેટલું પ્રારંભમાં વેગમાન એટલું તંત્રનું અંતમાં વેગમાન. પ્રારંભમાં કેટલું, તો m1 v1 વત્તા m2 v2, તો m1 v1 વત્તા m2 v2 ઇઝ ઇક્વલ ટુ અંતમાં તો ડાયરેક્ટ છે m1 વત્તા m2 ઇન્ટુ v. ખબર પડી ને? તમે આવું પણ લખી શકો m1v વત્તા m2v, m1v વત્તા m2v, v કોમન નીકળે તો m1 પ્લસ m2 જ વધવાનું. હવે અહીંયા જુઓ v2 0 છે એટલે આ પદ 0 થઈ જાય, v2 0 તો આખું પદ 0. તો અહીંયાથી આપણને v જોઈએ છે તો શું લખાય, તો v જોઈએ છે તો અહીંયા આવું લખાય m1 v1 છેદમાં m1 પ્લસ m2. m1 ની કિંમત મૂકી દો 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ગુણ્યા v1 કેટલો છે તો કે 10 ની 8 ઘાત છે. ચાલો હવે આ બંનેના દળનો સરવાળો, તો બંનેના દળમાં જુઓ 10 ની માઇનસ 27, 10 ની માઇનસ 27 કોમન નીકળે તો આ બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલો થાય 1.67 વત્તા 3.34 અને આખાની 12 ગુણ્યા 10 ની માઇનસ 27 લખાય. મેં 12 કાઢી લીધા છે, સમજ પડી ને? બંનેના દળમાં 10 ની માઇનસ 27 છે અને 12 કાઢી લીધા તો 1.67 વત્તા 3.34. તો આ તમે સરવાળો કરજો પછી ભાગાકાર કરો, આ 10 ની માઇનસ 27, આ 10 ની માઇનસ 27 કેન્સલ, 1.67 ભાગ્યા હું અહીંયા સીધું કહું છું 1.67 ભાગ્યા 5.01 આવશે. આ કેટલો આવશે 5.01. આ સરવાળો 5.01 આવશે. અંતિમ જવાબ લાવશો એટલે તમને મળશે 0.333 ગુણ્યા આ 10 ની 8 તો છે જ મીટર પ્રતિ સેકન્ડ. એટલે અથડામણ પછી એનો બંનેનો કમ્બાઈન વેગ સંયુક્ત વેગ કેટલો હશે, આટલો હશે. આટલો જ આવે છે ને ભાઈ 10 ની 8 ઘાત. ઓકે, આટલો વેગ આપણને મળી જાય. માત્ર ને માત્ર વેગમાનનું સંરક્ષણ જ લેવાનું છે, સમજો. રેડી? ચાલો તો હવે કોપી કરી લો. ચાલો એક અગત્યનો દાખલો લઈએ એટલે તમારો કન્સેપ્ટ હજુ વધારે ક્લિયર થશે. રેખીય વેગમાનના સંરક્ષણનો જુઓ કે 1 કિલોગ્રામ દળનો સ્થિર રહેલો એક પદાર્થ છે એ અચાનક વિસ્ફોટ પામીને 3 ટુકડામાં એવી રીતે વિભાજિત થાય છે કે જેથી તેના દળનો ગુણોત્તર 1:1:3 થાય. શું કીધું છે? આપણી પાસે એક પદાર્થ છે જે સ્થિર અવસ્થામાં છે અને એનું દળ કેટલું છે 1 કિલોગ્રામ. એ વિસ્ફોટ પામે છે અને એના 3 ટુકડા થાય છે. એ ત્રણેય ટુકડાનો દળનો ગુણોત્તર આપ્યો છે 1:1:3. બરાબર. હવે સમાન દળના ટુકડા એટલે 1:1, આ બંનેનું દળ સમાન જ હશે. આ સમાન દળના બે ટુકડા એકબીજાને પરસ્પર લંબ દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો ભારે ટુકડાનો વેગ શોધો. ટૂંકમાં ત્રીજો જે ટુકડો છે ભારે ટુકડો, એનો વેગ આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે દળ શોધી લઈએ. અહીંયા દળનો ગુણોત્તર આપણને આપેલું છે. ધારી લો કે પહેલા ટુકડાનું દળ છે m1, બીજા ટુકડાનું દળ છે m2 અને ત્રીજા ટુકડાનું દળ છે m3. 3 ટુકડા થાય છે. બરાબર છે? તો ત્રણેના દળ લખી દીધા. એ ત્રણેયના દળનો સરવાળો કેટલો થવો જોઈએ? તો આપણને ખ્યાલ આવે કે 1 kg થવો જોઈએ. આ વસ્તુ ક્લિયર થઈ? પહેલાનું દળ m1, બીજા ટુકડાનું m2 ને ત્રીજાનું m3. તો ત્રણેયના દળનો સરવાળો 1 kg થવો જોઈએ, કેમ કે કુલ તો 1 kg જ છે. બરાબર. હવે અહીંયા દળનો ગુણોત્તર જુઓ એટલે તમને ખ્યાલ આવે. શું કીધું છે? દળનો ગુણોત્તર છે 1:1:3 છે. એનો મતલબ એકનું જેટલું દળ છે એટલું જ બીજાનું છે. તો ધારી લઈએ કે એકનું દળ m છે તો બીજાનું પણ m થાય. તો ત્રીજાનું કેટલું થાય? 3m થાય. તો જ ગુણોત્તર 1:1:3 થાય. એકનું m, બીજાનું પણ m જ થાય, ત્રીજાનું 3m થાય. અને આ કેટલું હોય? 1 kg. એનો મતલબ કે આ ટોટલ કેટલું થયું? 5m. બરાબર ને? તો 5m ઇઝ ઇક્વલ ટુ 1 kg. તો m બરાબર આ થઈ ગયું 0.2 kg. એનો મતલબ કે પહેલા ટુકડાનું દળ અને બીજા ટુકડાનું દળ કેટલું થયું? આપણે m ધાર્યા હતા ને, તો આથી m1 બરાબર m2 બરાબર 0.2 kg થઈ ગયું અને m3 બરાબર 3m ધાર્યું આપણે.
તો m3 બરાબર 3m અને 3m આ m અહીંયા મૂકો એટલે 0.6 kg. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. શું કર્યું છે? ત્રણેય ટુકડાના દળનો સરવાળો 1 kg થવો જોઈએ. ત્રણ ટુકડા થાય છે તો ત્રણેયના દળનો સરવાળો 1 kg થવો જોઈએ. હવે એક ટુકડાનું દળ આપણે ધારી લઈએ m છે તો બીજાનું પણ એમ જ થવાનું, કેમ કે ગુણોત્તર 1:1 છે. તો આનું જેટલું એટલું જ બીજાનું, અને ત્રીજાનું એના કરતાં 3 ગણું. એ ત્રણેયના દળનો સરવાળો 1 kg. તો આ 5m બરાબર 1 kg. તો ખાલી m ની કિંમત કેટલી મળી? 0.2 kg. તો એક ટુકડાનું 0.2 kg તો બીજાનું પણ 0.2 kg થાય, અને ત્રીજાનું કેટલું થાય? તો ત્રીજાનું આપણે 3m ધાર્યું, તો m ની કિંમત 0.2 મૂકો તો 3 ગુણ્યા 0.2 તો 0.6 જુઓ તો 0.2 વત્તા 0.2 વત્તા 0.6 થઈ ગયું 1 kg. 0.2 વત્તા 0.2 કેમ કે બે ટુકડા છે ને, અને વત્તા 0.6 1 kg થઈ ગયું. બીજું શું કીધું છે? તો કે બે ટુકડાઓ એવા છે સમાન દળના ટુકડા, એટલે કે આ m1 અને m2 દળના બે ટુકડા કે જેના દળ સમાન છે એ ટુકડાઓ એકબીજાને પરસ્પર લંબ દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે. ટૂંકમાં પહેલા ટુકડાનો વેગ v1, બીજા ટુકડાનો વેગ v2, એનું મૂલ્ય આપણને આપ્યું છે 30 મીટર પર સેકન્ડ. અને આપણને ત્રીજા ટુકડાનો એટલે કે ભારે ટુકડાનો વેગ જોઈએ છે, તો આપણને શું જોઈએ છે? v3 આપણને જોઈએ છે. ક્લિયર? આટલી વસ્તુ. તો આપણે પરિસ્થિતિ અહીંયા બનાવીએ. જુઓ, અહીંયા પેલો પદાર્થ પડેલો બરાબર છે, જેનું કુલ દળ છે 1 કિલોગ્રામ. એ પદાર્થ અહીંયા સ્થિર પડ્યો હતો. હવે સ્થિર પડ્યો હતો, થયું શું? તો સ્થિર પડ્યો હતો એમાં તેના વિસ્ફોટ એવી રીતે થયો કે જેથી કરીને એક ટુકડો આ બાજુ ગયો અને બીજો ટુકડો છે એને લંબ રૂપે ગયો. જુઓ, લંબ રૂપે અહીંયા 90 ખૂણો બની ગયો. સમજ પડી? એક ટુકડો ધારી લો કે આ બાજુ ગયો, કેટલા વેગથી? v1 વેગથી. કેટલું દળ છે? તો v1 એટલે m1 દળ. બીજો ટુકડો આ બાજુ આવ્યો, કેટલા વેગથી? તો ધારી લો કે v2 વેગથી. અને એ m2 દળ છે, કારણ કે બંને સમાન દળના છે. m1 નું જેટલું દળ એટલું જ m2 નું. એટલે આપણને કીધું છે સમાન દળના બે ટુકડા પરસ્પર લંબ દિશામાં જાય તો આ વેગ આપ્યો, આ વેગ પણ આપ્યો. 30 મીટર પર સેકન્ડ, 30 મીટર પર સેકન્ડ. તો પરસ્પર લંબ રૂપે થઈ ગયા. સમજ પડી? હવે તો આપણને કીધું ત્રીજા ટુકડાનો વેગ. હવે તમે જુઓ કે આ બંનેનું પરિણામી આપણે વેગમાન શોધીએ, આ બંનેનું તો કઈ દિશામાં હોય? તો અહીંયા સબાચો પૂરો કરો તો ખબર પડે. પરિણામી તમને આ દિશામાં મળે. સમજ આવે છે કે નથી આવતી? સબાચો પૂરો કરો, આ બે સદીશો આ રીતે હોય તો પરિણામી વચ્ચેથી નીકળે ને. સબાચો પૂરો કરો તો જરૂર નથી, પણ ખાલી દર્શાવી દઉં અહીંયા. જો આ રીતે. સમજ પડી? આ રીતે કરો તો પરિણામે આ જ દિશામાં મળવાનો. રેડી? તો આખો ખૂણો 90 હોય તો આ ખૂણો કેટલો હોય? 45. કેમ કે લંબ દ્વિભાજક થઈ ગયો. આ જે ડોટેડ લાઈન છે લંબ દ્વિભાજક, બે એક સરખા ભાગ કરે 90 ના ખૂણાનો, તો 45 થઈ ગયા. તો આ v1 છે એટલે કે આ m1 v1 આ p1 સદિશ છે. તો આને શું લખાય? m1 v1 cos 45 લખાય કે ન લખાય? કેમ કે આ m1 v1 એટલે વેગમાનનો સદિશ થયો, p1 સદિશ. તો m1 v1 cos 45. એવી જ રીતે આ m2 અને આ v2, તો આ વેગમાનનો સદિશ p2 થયો. તો આ p2 અને આ 45, તો અહીંયા શું લખાય? m2 v2 cos 45. તો જો આ બંનેનું પરિણામે આ દિશામાં મળ્યું સમક્ષિતિજ આમ. તો ત્રીજાનું વેગમાન કઈ દિશામાં હોવું જોઈએ? તો આ જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે આ રીતે હોવું જોઈએ. ત્રીજો ટુકડો છે એનો વેગ આ રીતે હોવો જોઈએ, v3 આ દિશામાં. અને એનું દળ આપણને ખબર છે કેટલું છે? m3. આ કઈ રીતે ખબર પડે? વેગમાનના સંરક્ષણના નિયમને આધારે ખબર પડે. વેગમાનનું જે સંરક્ષણ છે એના આધારે કે આ બંને ટુકડાઓ છે એનું પરિણામી ક્યાં મળ્યું? આ દિશામાં આમ. તો ત્રીજા ટુકડાનું વેગમાન કઈ રીતે હોવું જોઈએ? તો આ જે દિશામાં છે એનાથી વિરુદ્ધમાં હોવું જોઈએ. સમજ પડી? તો અહીંયા આપણે હવે વેગમાન સંરક્ષણ લગાવીએ તો આપણે અહીંયા લખી શકીએ કે f net બરાબર 0 હોવાથી p initial is equal to p final. ચાલો હવે ખરેખર જો તમે અહીંયા જોવા જાઓ તો આનો બીજો એક ઘટક આ બાજુ પડે, આવી રીતે પડે ને નીચે. એ કેટલો હોય? m1 v1 sin 45 હોય કે નો હોય? એવી રીતે આનો વિચારો તો આ કેટલો હોય? સોરી, આ m2 હોય હો. આ v2 છે અને m2 છે, તો m2 v2 આ cos 45, તો નીચે sin 45. એવી જ રીતે આ m1 v1 cos 45, તો આ કેટલો હોય? m1 v1 sin 45. તો ઉપર નીચેના ઘટક જુઓ, sin 45 બંનેમાં સરખું, v1 v2 એના મૂલ્યો પણ સરખા, કેટલા? 30. તો v1 અને v2 સરખા, m1 અને m2 એના દળ પણ સરખા 0.2. તો જેટલો આનો જવાબ આવશે એટલો જ આનો જવાબ, એટલે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. આ કેન્સલ થઈ જાય.
સમજ પડી ને? વેગમાનના જે આ શિરોલંબ દિશાના ઘટકો કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય, એટલે એને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો હવે બાકી કયા રહ્યા? આ જ રહ્યા. આ બંને ભૂલી જવાના, આ છે ને આ ભૂલી જવાના, કારણ કે એના ઘટકો પાડી દીધા છે, બરાબર ને? ઘટકો પાડી દીધા એટલે આને અને આને ભૂલી જાઓ. તો આ બંને ઘટકો નાબૂદ થઈ ગયા. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના m1 m2 સરખા, v1 v2 ના મૂલ્ય સરખા, sin 45 સરખા, સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા, આ અને આ કેન્સલ. તો હવે ખાલી સમક્ષિતિજ દિશામાં જ રહ્યું વેગમાનનું સંરક્ષણ. સમજ પડી ને? તો સમક્ષિતિજ દિશામાં લગાવો. ચાલો, તો શરૂઆતમાં તો આ સ્થિર પડ્યો હતો, શરૂઆતમાં તો આ સ્થિર હતો, ખબર પડી ને? તો શરૂઆતમાં સ્થિર હતો એટલે તમે શું લખી શકો? તો શરૂઆતમાં આપણે લખીએ 0, કેમ કે આ 1 કિલોગ્રામનો પદાર્થ સ્થિર હતો તો 0 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કેટલું થાય? તો આ થાય m1 v1 cos 45 વત્તા m2 v2 cos 45 અને વત્તા m3 v3. એ v3 આપણે શોધવાનું છે. બધાનો મેં સરવાળો કરી દીધો. દિશા ખબર નથી, હમણાં ખબર પડી જશે. m1 v1 cos 45, m2 v2 cos 45 ને m3 v3 ડાયરેક્ટ ગણવાનું છે, બરાબર? તો અહીંયાથી m3 v3 ને કરતા બનાવો તો શું આવશે? તો -2 ટાઈમ m1 v1 cos 45. આવું કેમ લખ્યું? વ્યવસ્થિત સમજો. આવું કેમ લખ્યું? કારણ કે જેટલું m1 છે એટલું m2 છે, બરાબર? એટલે અહીંયા m2 ની જગ્યાએ m1 લખી શકાય. સપોઝ અહીંયા m1 લખીએ તો કંઈ ખોટું છે નથી, કેમ કે m1 જેટલું એટલું જ m2. v1 અને v2 સરખા છે, ક્યાં ગયા? અહીંયા રહ્યા, એ પણ 30. તો v2 ની જગ્યાએ v1 લખું તો કંઈ ખોટું છે? cos 45 તો બંનેમાં છે. તો m1 v1 cos 45, m1 v1 cos 45, બે વખત m1 v1 cos 45 બીજી બાજુ જાય તો માઇનસ 2 વખત m1 v1 cos 45. સમજ પડી ને? અહીંયા તમે લખી શકો. શું લખી શકો? તો કે m1 ઇઝ ઇક્વલ ટુ m2 તથા v1 ઇઝ ઇક્વલ ટુ v2. આ તો બધાને સમજાય. મૂકી દો કિંમત. તો અહીંયાથી આપણને v3 જોઈએ છે, તો અહીંયાથી -2 m1 એટલે, તો m1 એટલે 0.2, v1 એટલે, તો v1 એટલે 30, cos 45 એટલે 1/√2 અને આખાના છેદમાં આ m3 હજુ જશે. m3 કેટલો છે? 0.6. સમજ પડી કે ન પડી? ફરીથી રિપીટ કરું. -2 એઝ ઇટ ઇઝ, m1 એટલે 0.2, m1 બરાબર 0.2, v1 એટલે 30 મૂકી દો, cos 45 1/√2 અને આ m3 છેદમાં જતો રહે એટલે 0.6. તો આ ભાગાકાર કરો ને મિત્રો, પહેલાં તો આવે છે કે નહીં? 2, 0.2, 30, બરાબર? દરેક વસ્તુ આવી જાય છે અને આ ભાગાકાર કરો એટલે તમને જવાબ મળે v3 બરાબર -14.14 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ શું થયો? તો મૂલ્ય કેટલું છે? ત્રીજાના વેગનું મૂલ્ય કેટલું? 14.14. પણ આ માઇનસ શું દર્શાવે? તો આ ઋણ x દર્શાવે, કારણ કે આપણે x ઉપર લઈએ છીએ. ધારી લો કે આને x કહી દો, ધન x, અને ઉપર છે એને શું કહી દો? ધન y. આ y હોય તો આપણે y જ હોય, તો y પર તો 0 થઈ ગયા હતા. x આપણે x ઉપર લઈએ તો આ તો ઋણ મળ્યું, માઇનસનો મતલબ ઋણ x ની દિશામાં આવી ગયો, જે આપણે કન્સેપ્ટ લગાવ્યો હતો. સમજ પડી ને? તો વેગમાનનું સંરક્ષણ થવા માટે ત્રીજા ટુકડાએ ક્યાં જવું જોઈએ? આ બંનેનો જે પરિણામી મળે છે એની વિરુદ્ધમાં જવું જોઈએ, તો જ વેગમાનનું સંરક્ષણ થાય. સમજ પડી? આવો એક કન્સેપ્ટ બીજો સમજાવું. ધારો લો કે બોમ્બ આ રીતે છે, ખાલી જસ્ટ સમજાવું છું. ધારો લો કે બોમ્બ આ રીતે છે, બરાબર? અને એનું વિભાજન એવી રીતે થાય છે કે બે ટુકડા પરસ્પર લંબ રૂપે ગતિ કરે, આ રીતે. તો ત્રીજા ટુકડાનો વેગ અને દિશા કઈ હોય છે? તો તમે જુઓ, વિચારો તો કે આ બે ટુકડા પરસ્પર લંબ રૂપે જ્યાં આ સ્થિર પડ્યો હતો અને બે ટુકડા પરસ્પર લંબ રૂપે જ્યાં તો એનું પરિણામી ક્યાં મળે? આમ મળે, આ પરિણામી મળે. તો ત્રીજા ટુકડાએ ક્યાં જવું જોઈએ? તો આ બંનેનું જે પરિણામી મળ્યું છે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં જવું જોઈએ. તો ત્રીજો ટુકડો આ દિશામાં જશે. અહીંયા કેમ આમ કર્યું કે આ બંનેનું પરિણામી અહીંયા છે, તો ત્રીજો ટુકડો એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધમાં જોઈએ. એવું સેમ અહીંયા હોય કે આ બોમ્બ અહીંયા સ્થિર પડ્યો છે, બે ટુકડા છે પરસ્પર લંબ રૂપે ગતિ કરે છે આ રીતે, x અને y ની દિશામાં. તો ત્રીજા ટુકડાનો વેગ કઈ દિશામાં હશે અને એનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય શોધવા તો તમે આ નિયમ એપ્લાય કરી શકો, બરાબર? પણ એની દિશા ક્યાં હશે? તો કે આ બંનેનું પરિણામી ક્યાં? આ દિશામાં વેગમાન. આ બંનેનું પરિણામી, આ બંનેનું પરિણામી આમ. તો ત્રીજાનું વેગમાન એનાથી વિરુદ્ધ દિશામાં હશે. સમજ પડી? તો કન્સેપ્ટ તમને આપણી શીટમાં મળી રહેશે. આ પ્રકારના દાખલાઓ તમને શીટમાં મળી રહેશે, બરાબર? ચેક કરીને વ્યવસ્થિત રીતે ગણી લેવા. ઓકે, ચાલો હવે કોપી કરી લો.